હલો મધ્ય મોટો સુપર તો કર અઠવાડિયું ઉપર વહી ગયું. કોઈ બિચારો ના એટલે આ કઈ એ કબૂતર એક કબૂતર ના બચ્ચા હે અને આ કાબર ના હે. હા એટલે એટલે ઉપર કઈ નહીં. આ તમે મેલ દો આપણે તમે તમારે મેલ દો મેં કોરે બધું છે રમતો શરીર ઉત્તમ એક મિનિટ કિશન અરે વિપુલ જરી કેમ જો તો એ કાઈ કરે ખબર હે ભાઈ એ ફો ફો કરે ઉપર આવાજ અમારો એ તો બોલી રહ્યા બાંધી નથી કે તમે એટલે પેલો ખીજવાઈ લો ઇનથી લાંબો હે ના યો જ કાકા ના અમે દેખો છોટો પાઇપ ને કેવો વાટો કરેગા નકી કરેગા તમે ખેતી રહો આપણે લીંબડીથી 1 કિલોમીટર દૂર દાહોદ રોડ પર રાકેશભાઈ માળીની વાડી છે. ત્યાં એની વાડીમાં કૂવામાં આ કોબરા 8 દિવસથી પડેલો હતો. એને આપણે આજે રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધો છે. એને આપણે પર્યાવરણમાં એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરી દઈશું. બસ તારા ખાલી હાથનો ઈશારો રાખ. તારો હાથનો ઈશારો રાખ. હલો મધ્ય મોટો સુપર તો કર અરે ફોન ક્यों બોલે ને मैं इधर करके आवा હવે કાઈ હરમાય હવે બકરી ડબ્બામાં હોઈ ગઈ. હવે આ કૂવામાં કંઈક કબૂતર કે એના માટે ઉપર બેહતા હોય એના માટે ડંગ મારવા ગયો અને અંદર પડી ગયો છે. એને આપણે એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરી દઈશું. આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે અને આને પલટું તરીકે પણ કહે છે. આ પલટવામાં પણ એટલો માહિર છે, જોઈ શકો છો તમે. અને કોઈ બી સાપ કરડે સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્ર કે કોઈ ઓઝા પાસે જવું નહીં. આપણા ત્યાં આજે ગામડા વિસ્તારમાં આદિવાસી ભાઈઓ રહે છે. આપણે આદિવાસી ભાઈઓના ત્યાં એવું છે કે આજુબાજુ ઘાસ ચારો વધારે હોવાથી ઘરમાં સાપ ઘૂસી જાય છે અને એ લોકો અંધશ્રદ્ધામાં વધારે પડી જાય છે. એટલે આપણા આદિવાસી ભાઈઓને મારે એમ કહેવું છે કે કોઈ બી સાપ કરડે સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું. એના એન્ટીવેનમ જે એના ઝેરથી એન્ટીવેનમ બને એનાથી ઇલાજ કરાવવાનો. કેમ કે બધા સાપ ઝેરી હોતા નથી. અમુક સાપ બિનઝેરી હોય છે. ગભરાવાથી માણસ મરી જતો હોય છે. મદારીનું કર્યા ને, મદારીઓ શું કરે, આજે એનો મોઢાનો ભાગ આવે ને આ એની 20 ગ્રંથિ આવે જે એનું ઝેરની પોટલી અહીં બાજુ આવે. હવે એ લોકો શું કરે, અહીંથી એને કાપી અને ઝેરની પોટલી જ કાઢી લે. પોટલી કાઢીને આ ભાગ અહીંથી આ આંખના નીચે અહીં બાજુ હીવી નાખે લોકો. ખાલી જીભ નીકળે એટલું રહેવા દે. એટલે સાપ ખાલી નામનો જ રહી જાય, મોઢું નહીં ખુલે. બસ મોઢું નહીં ખુલે, એ કંઈ કરી નહીં શકે. બાકી આને પાળવું, આને કાન આવતા નથી, આને કોઈ પાળી શકતું નહીં મળે. દોસ્તો આની હાઈટ તમે જોઈ શકો છો, 4 ફૂટનો છે આ કોબરા સ્નેક. અને પાણીમાં પડવાથી એનું શરીર થોડું સુકાઈ ગયું છે. એને આપણે હવે પેક કરી અને ખુલ્લામાં એને રિલીઝ કરી દઈશું. એને હવે પેક કરીએ છીએ. ધીરે ધીરે આ તો મારે વિપુલનો આભાર. જીવ જાવથી વિપુલને બોલાય મારથી ને વિપુલ કોણ હોય કોણ એટલે જો ને ખેતરમાં છૂટો પડતો હોય તો આપણે તાકાત નહીં મળે. ઘેરાયેલો હોય તો આપણે અમારે મોળાનો થોડોક તો વાલામાનો ને અમાર માં એ દો બેનો બેનભાઈ લખાઈ ગયો. હવે લખાઈ ગયો નહીં. એટલે કોઈ આપો સાઈન દેખને આપો સમકે ઈ આપો લખી સમકે વાલાબા ને અમારે એમાં એ બીજું કોઈ નહીં મળે એમાં. ખબર ને અમારા એના ના માસાણે વિપુલ ડબ્બો એ માર કે લાવ એક વહી ગયો કઈ.
અમદાવાદ રોડથી રેસ્ક્યુ કર્યો છે. એને આ ખુલ્લામાં એની અનુકૂળ જગ્યામાં અને પર્યાવરણમાં એને રિલીઝ કરવા માટે આવ્યા છીએ. કોબરા સાપની એક જ ખાસિયત છે, એ એકદમ આક્રમક થઈ જાય. એટલો તમે આ કાઢવા માટે કેટલો આક્રમક ગુસ્સો એનો પહેલેથી એને ગુસ્સેલ સાપ જ કહેવાય. કાઢવા માટે એકદમ એક ફૂટ એટલો ઠરેલો છે, આપણને ડરાવવા માટે કેટલો અંદર થાય છે તમે જોઈ લો. અને આપણે ખુલ્લામાં રિલીઝ કરવા માટે આવ્યા છીએ. અને આજુબાજુ ગામડાના વિસ્તારના ભાઈઓને મારે એવું કહેવું છે, આદિવાસી ભાઈઓને, કે તમારે ખેતરમાં કામ કરતા હોય, કંઈ બી કરતા હોય, કોઈ સાપ કરડે તો સીધું સરકારી હોસ્પિટલમાં જઈને એન્ટીવેનમ લઈને ઈલાજ કરવો જોઈએ. કોઈ ઝાડફૂંક તંત્ર મંત્ર